હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ ફરાળી બટેટા વડા બનાવવા માટેની રીત. કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આ ફરાળી બટેટા વડા એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરાળી બટેટા વડા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ બટેટા લઈ તેને બાફી લીધેલા છે અને તેની છાલ ઉતારી લીધેલી છે. ત્યારબાદ તેને મેશ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી બટેટા મેશ થઈ છે. તો આ રીતે તમારે જેટલા બટેટા વડા બનાવવા હોય તે પ્રમાણે બટેટા લઈ તેને મેશ કરી દો. હવે તેમાં મસાલા એડ કરી દઈએ. તેના માટે અહીં ઝીણી સમારેલી કોથમીર, મરચાંના ટુકડા તથા આદુનું છીણ લીધેલું છે. તમારા સ્વાદ પ્રમાણે તીખું મોળું મરચું લઈ શકો છો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે અને 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરેલી છે. ખાંડ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરેલો છે. તો આ રીતે ગળાશ અને ખટાશ ઉમેરવાથી તે એકદમ ટેસ્ટી બનશે. હવે આ બધા મસાલાને બટેટાના મિશ્રણ સાથે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે બધો મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેના ગોળા વાળી લેવાના છે. તમારે જે સાઈઝના વડા બનાવવા હોય તે સાઈઝના આ રીતે વડા તૈયાર કરવાના છે. તો આ રીતે બધા વડા તૈયાર કરી દીધેલા છે. હવે અહીં તપકીરનો લોટ લીધેલો છે. કોઈ પણ ફરાળમાં ખાઈ શકાય તેવો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને થોડું પાણી ઉમેરી મિક્સ કરતું જવાનું છે. આ રીતે હલાવતું જવાનું છે અને પાણી ઉમેરતું જવાનું છે. એકદમ આપણે ભજીયાનું બેટર તૈયાર કરીએ તે રીતનું બેટર તૈયાર કરવાનું છે. ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું છે અને તેને હલાવતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તે મિશ્રણ પણ તૈયાર થતું જાય છે. તો આ રીતે થોડું પાણી ઉમેરતા જાઓ અને તેને મિક્સ કરતા જાઓ. ભજીયાનું બેટર બનાવીએ તેવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તમે જોઈ શકો છો બેટર તૈયાર છે. તો હવે તેને તળવા માટે એક પેન લઈ તેમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે તૈયાર થયેલા વડાને આ બેટરની અંદર આ રીતે ડીપ કરી દેવાના છે અને તેને તેલની અંદર મૂકવાના છે. તમે જોઈ શકો છો કે તમે ચમચીથી પણ સરળતાથી મૂકી શકો છો. તો આ રીતે બધા વડા તળવા માટે મૂકી દો. તમે હાથની મદદથી પણ સરળતાથી મૂકી શકો છો. હવે વડા એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થાય એટલે તેને ઉથલાવી લેવાના છે. તો આ રીતે ગેસની મીડિયમ આંચ ઉપર તેને બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. તો તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આ બટેટા વડા તૈયાર છે. તો તેને એક પ્લેટની અંદર લઈ લો. એકદમ ફટાફટ બની જાય તથા ખાવાની મજા આવે તેવા આ ફરાળી બટેટા વડા તૈયાર છે. એક વખત તમે પણ આ રીતે બનાવજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.